सीआईडी क्राइमની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। ભૂપેન્દ્ર ઝાલાએ ગ્રો મોર શૈક્ષણિક સંસ્થાના નામે લોન લઈ છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો। ગ્રો મોર શૈક્ષણિક સંસ્થાના નામે યુનિટી સ્મોલ બેંકમાંથી કરોડોની લોન લીધી હતી। 10 કરોડની લોન લઈને બીઝેડ ગ્રુપમાં રકમ ટ્રાન્સફર કરી દીધી હતી। ગ્રો મોર સ્કૂલના 63 શિક્ષકોના નામે શિક્ષક દીઠ 8 લાખની લોન લીધી હતી। બીઝેડ ફાઇનાન્સમાંથી શિક્ષકોના પોતાના પર્સનલ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ શિક્ષકો પાસેથી રકમ પોતે રાખી। 63 શિક્ષકોના નામે 5 કરોડ જેટલી રકમ ચાઉ કરી। 22 શિક્ષકોના ખાતામાંથી 4,90,000 ટ્રાન્સફર કર્યા હતા। 1.5 થી 2 કરોડ રૂપિયા જેટલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, ક્રાઇમની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે અને શૈક્ષણિક સંસ્થાના નામે મસમોટી રકમ પડાવી। શું વધુ વિગતો છે? કઈ દિશામાં હવે આગળ કાર્યવાહી અને કોની કોની પૂછપરછ? બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેમાં અત્યાર સુધી સર્ચ દરમિયાન જે દસ્તાવેજો મળ્યા તેના આધારે કેટલાક ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા છે। ગ્રોમોર શૈક્ષણિક સંકુલના નામે તેને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। 2 દિવસ પૂર્વે TV9 દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓની ટેલેન્ટ પોલ નામની જે ગ્રાન્ટ આવતી હોય સરકારમાંથી તેનો ઉપયોગ તેને બીઝેડ ગ્રુપમાં રોકાણ કરીને પોતે કૌભાંડ આચર્યું હતું અને હવે વધુ એક ગ્રોમોર શૈક્ષણિક સંસ્થાના નામે તેનું કૌભાંડ સામે આવ્યું છે। યુનિટી સ્મોલ બેંક નામની જે બેંક હતી તેમાંથી 10 કરોડ રૂપિયાની લોન ગ્રોમોર શૈક્ષણિક સંસ્થાના નામે લીધી હતી અને તે રકમનો ઉપયોગ તેને બીઝેડ ફાઇનાન્સમાં કરી લીધો હતો અને તેના થકી તેને અનેક ફાયદાઓ મેળવ્યા હતા। આ બીઝેડ ગ્રુપના અંદર જે 10 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી તેમાં કોનો હાથ હતો? શું માત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા જ હતા કે ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ પણ હતા કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલી છે અને કેટલાક ટ્રસ્ટીઓની પૂછપરછ તથા કેટલાક દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમ દ્વારા માંગવામાં આવી રહ્યા છે। આ અંગે આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। થોડા દિવસ પૂર્વે TV9 દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો હતો કે બીઝેડ ગ્રુપનું આજે પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી તેમાં શિક્ષકોના નેટવર્કનો મોટા પાયે ઉપયોગ કે દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને તેને સમર્થન મળ્યું છે। પરંતુ વધુ એક શિક્ષકોના નામ પર ખુદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ આચર્યું હોવાના પુરાવાઓ મળ્યા છે। ગ્રોમોર સ્કૂલ સાથે સંકળાયેલા 63 શિક્ષકોના રૂપિયા 8 લાખ, એક શિક્ષક દીઠ 8 લાખ કે જેની ટોટલ રકમ 5 કરોડ જેટલી થવા જાય છે। આ રકમ તેને બીઝેડ ગ્રુપમાં ટ્રાન્સફર કરી હતી અને બીઝેડ ગ્રુપમાંથી જે શિક્ષકો છે તેના પર્સનલ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ ચેક દ્વારા આ રકમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખુદે ઉપાડી લીધી હતી અને તેનો ઉપયોગ બીઝેડ ફાઇનાન્સમાં કરવામાં આવ્યો હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી છે। અત્યાર સુધી જે પુરાવાઓ મળ્યા અને બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે તેમાં તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ગ્રોમોર સ્કૂલના 63 શિક્ષકો પાસેથી એક શિક્ષક દીઠ 8 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને તે રકમ તે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચેક મારફતે પોતે ઉપાડી હતી અને તે રકમનો ઉપયોગ બીઝેડ ગ્રુપમાં કરી લેવામાં આવ્યો હતો। આ જ રીતે અન્ય 22 શિક્ષકો જે હતા તેઓની પાસેથી 4.90 લાખ 4,90,000 જેટલી રકમ એક શિક્ષક દીઠ લેવામાં આવી હતી અને તેનો પણ આ જ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। બીઝેડ ફાઇનાન્સની અંદરથી તેના પર્સનલ એકાઉન્ટમાં શિક્ષકના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને ત્યારબાદ ચેકથી આ રકમ ઉપાડી લેવામાં આવી હતી। આ રકમ લગભગ 2 થી 2.5 કરોડ જેટલી થવા જાય છે। એટલે કે શિક્ષકોના નામ ઉપર અને શિક્ષકોની જે રકમ હતી તે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતે ઉપાડી લીધી છે અને બીઝેડ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે અથવા તો અન્ય સ્થળો પર રોકાણ કર્યું છે તેવા પુરાવાઓ સીઆઈડી ક્રાઇમને હાથ પર લાગ્યા છે। આમ બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ અંગે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને ભૂપેન્દ્રસિંહ ઝાલાના અન્ય કૌભાંડો પણ સામે આવી રહ્યા છે અને તેના પુરાવાઓ મળી રહ્યા છે। આગામી દિવસોની અંદર હજુ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય અને વધુ કૌભાંડો સામે આવે તેવી શક્યતાઓ છે। એટલે કે 6,000 કરોડના કૌભાંડ સંદર્ભે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ઉપરાંત અન્ય અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે અને આ દિશામાં તપાસ ચાલી રહી છે। બિલકુલ યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે। તો શિક્ષકોના નામે પણ તેણે કરોડો ખંખેર્યા છે અને આ પ્રકારની તેની ચીટિંગ જે છે તે સામે આવી છે। ગ્રો મોર આ શૈક્ષણિક સંસ્થા અને જેના નામે પણ તેણે કૌભાંડ કર્યું છે। પછી લાઈવ કરી દીધું 10 કરોડની લોન લઈને બીઝેડ ગ્રુપમાં જે રકમ હતી તે ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આ પ્રકારની કૌભાંડ કરવામાં આવ્યું છે, શૈક્ષણિક સંસ્થાના નામ પર કરવામાં આવ્યું છે।
જ્યાં વધુ એક બિંદુ ઉમેરાયું છે તેના કૌભાંડની હારમાળામાં. સીઆઈડી ક્રાઇમ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક બાદ એક અલગ અલગ ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. અને હવે વાત એક